કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે ખેડૂત ભાઈઓ માટે નવો વિડીયો લઈને આવી ગયા છીએ યુટ્યુબ પર, જેમાં અત્યારે હાલ ગવર્મેન્ટે કૃષિ પ્રગતિ નામનું એક એપ્લિકેશન લોન્ચ કર્યું છે. જે તમામ ખેડૂત મિત્રોને જાણ છે અથવા તો નહીં હોય તો વિડીયો પૂરો જોઈ અને પૂરી માહિતી મેળવી લ્યો. ખેડૂત માટે બહુ ફાયદાકારક વસ્તુ છે. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગમે ત્યારે અવનવા વિડીયો આવે તમને પહેલાં માહિતી મળી જાય. તો આજે જે ગવર્મેન્ટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન લોન્ચ કર્યું છે તેમાં ખેતરની સંપૂર્ણ માહિતી મળી રહેશે, પાકની સંપૂર્ણ માહિતી મળી રહેશે, તેમજ હવામાન અને વાતાવરણને લગતી તમામ માહિતી મળશે. રોગ અને જીવાણુ, માની લો કે કોઈ ખેતરમાં વાવેલું છે ને એમાં કોઈ પણ જાતનો રોગ આવી ગયો તેની પણ સંપૂર્ણ માહિતી આ એપ્લિકેશનમાં મળી જશે. અથવા તો કયું ખાતર નાખવું, કેટલી માત્રામાં નાખવાનું, કેવી રીતના ખાતર નાખવું એની પણ માહિતી મળી રહેશે. બીજું કે ખેડૂતને ક્યારે કઈ સહાય મળશે, ક્યારે કઈ યોજના મળશે અને ક્યારે કઈ સબસિડી ચાલુ થશે અને કેવા ખેડૂતને લાભ મળશે તેની પણ સંપૂર્ણ માહિતી આ એપ્લિકેશનમાં મળી રહેશે. બીજું કે બજાર, હાલની બજાર શું છે, આપણા જે વસ્તુ છે એનો માર્કેટમાં શું ભાવ આવશે તેની પણ સંપૂર્ણ માહિતી મળી રહેશે. અથવા કોઈ પણ તમારે પ્રશ્ન હોય ખેતીને લગતો તો એનો પણ સંપૂર્ણ માહિતી એપ્લિકેશનમાં જ તમને મળી રહેશે. કોઈ પણ જાતનો કોઈ પણ પ્રશ્ન હોય એપ્લિકેશનને લઈને, જમીનને લઈને, તો તે તમામ પ્રશ્ન તમને આ એપ્લિકેશનમાં જ મળી રહેશે. સમયસર ટોટલ જાતનું તમને માર્ગદર્શન મળી રહેશે. તો આપણે હવે શરૂઆત કરવી છે કે આ એપ્લિકેશનમાં ખેડૂતો માટે પાકની સારી જાત તેમજ યોગ્ય માહોલ અને શ્રેષ્ઠ માર્ગદર્શન આપે. કૃષિ અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેવી રીતના ખેતી કરવી તેની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. બીજું કે નવી ટેકનોલોજી, સાધનોની જાણકારી, જેમજ મશીનરી, નાની યોજના, ટ્રેલર, સેન્ટરિંગ, નાના મોટા વગેરે સંપૂર્ણ માહિતી કૃષિ ટેકનોલોજીમાં મળી રહેશે. હવે જેમ કે આપણે વાત કરીએ હવામાન અને વાતાવરણની, તો હવામાનની આગાહી કૃષિ માટે મોસમ અને વાતાવરણ મહત્ત્વપૂર્ણ છે. આ એપ્લિકેશનથી ખેડૂતોને હવામાનના બગાડ અને વિમુક્ત પાકના નુકસાન માટે આગાહી અને ટિપ્સની જાણકારી આપશે. જેમ કે વરસાદની આગાહી, તાપમાનની આગાહી અને પવનની ગતિ કેટલી રહેશે, કેવી રીતે રહેશે તેની માહિતી આ એપ્લિકેશનમાં ખેડૂત ભાઈઓને મળી રહેશે. બીજું કે રોગ અને જીવાણુ પરામર્શ, આ એપ્લિકેશનમાં કૃષિ ક્ષેત્રમાં પાકના રોગો, જીવાણુઓ અથવા જીવાત પ્રાણીઓ જેમ કે કીટક, ઈયળ વિશે પણ માહિતી આ એપ્લિકેશનમાં મળી રહેશે. જેમાં પ્રાકૃતિક ઉપાયો, પેસ્ટિસાઇડ અને ઉત્પાદનની સલાહો આપવામાં આવશે. કોઈપણ જાતનો ખેતીમાં રોગ હોય તો તેની સંપૂર્ણ માહિતી મળી રહેશે. પછી છે ખાતર અને બિયારણ. ખેડૂત માટે યોગ્ય ખાતર કયું છે, કેવા બિયારણનો ઉપયોગ કરવો જોઈએ, કેટલી સાઇઝમાં ખાતરનો ઉપયોગ કરવો, કેટલી માત્રામાં ખાતર નાખવું અને કેવી રીતના નાખવું તેની પણ સંપૂર્ણ માહિતી મળી રહેશે. હવે છે ખેડૂત સહાય માટે અને સબસિડી. તો વિવિધ કૃષિ સહાય યોજનામાં સબસિડી, NFFST યોજના જેવી સરકાર તમામ યોજના જે જાહેર કરશે એ તમામ માહિતી આ એપ્લિકેશનમાં મળી રહી છે. હવે છે કે બજાર અને માર્કેટિંગ. ખેડૂતને બજારના ભાવો, કૃષિ ઉત્પાદનની હાલની બજારની કિંમતો વિશે સંપૂર્ણ માહિતી મળી રહેશે. જેથી ખેડૂતોને ઉત્પાદનની વેચાણ માટે યોગ્ય બજાર પસંદ કરવાની રહે અને ત્યાં તેને યોગ્ય ભાવ મળી રહે. હવે માની લો કે ખેડૂતને કોઈ પ્લાન્ટ મશીનરી ખરીદવી છે તો તેના માટે ક્યાંથી ખરીદવું, કઈ સબસિડીમાં લેવું, તેમાં કેટલો ફાયદો થાય છે તે પણ આ એપ્લિકેશનમાં આપણને સંપૂર્ણ માહિતી મળી રહેશે. હવે કોઈ આર્થિક સલાહ લેવી છે કે માની લો આ એપ્લિકેશનમાંથી કે આપણે આ વખતે ચણાનું વાવેતર કર્યું છે, કેટલા વીઘામાં કર્યું છે, કઈ દવાનો ઉપયોગ કર્યો છે, ટોટલ કેટલો ખર્ચ કર્યો છે અને એની કેટલી આપણને
આવક મળશે, કેટલો આપણો નફો છે, કેટલું આપણું નુકસાન છે, તેની પણ માહિતી તમને આ એપ્લિકેશનમાં મળી રહે છે. આની સિવાય કોઈ પણ નાના મોટા બગાડ થયા હોય તો એ બગાડને કેવી રીતના નુકસાન ઘટાડવું, સમયસર કઈ દવાનો ઉપયોગ કરવો, કઈ વસ્તુ નાખવી, તેની પણ તમને ટોટલ માહિતી આ એપ્લિકેશનમાં મળી રહેશે. ખેડૂતને પોતાના તમામ લાભ ક્યાંથી લેવા, કેવી રીતે લેવા, તેની સંપૂર્ણ માહિતી આ એપ્લિકેશનમાં મળી રહેશે. જેથી કરી અને તમામ ખેડૂત ભાઈને નમ્ર વિનંતી કરું છું કે આ એપ્લિકેશન તમે અવશ્ય ડાઉનલોડ કરી લેજો. તમને ટોટલ જે મેં તમને વાત કરી વિડીયોમાં તેમ તમામ જાતના ફાયદા આ એપ્લિકેશનમાં મળી રહેવાના છે. તો તમામ ખેડૂતોએ આ એપ્લિકેશન કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન છે, જે તમામ ખેડૂતોએ ડાઉનલોડ કરી પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી અને તેમાંથી તમામ માહિતી મેળવી લેવી. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ અવશ્ય કરજો અને તમને કેવા વિડીયોની જરૂર છે તો મને કોમેન્ટમાં જણાવજો, તો આપણે એ વાત ઉપર નવો વિડીયો બનાવીશું. જય હિન્દ.